કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી. મોર બોલતો હતો આમ બે ખેતરમાં શેટો, એને ખબર નહોતી આ મોર બોલે, એને જોયો જ નહોતો. એટલે મોર બોલતો હતો ને, કોયલ મનમાં વિચાર કરે, સુંદર મજાનો અવાજ આવે, કોણ બોલતું છે, મારે જોવા જવું. પણ આ અત્યારે વરસાદ ચાલુ થયો ને, એમ ઝીણો ઝીણો વરસાદ આવતો. એટલે કોયલ કે જો વરસાદ રહી જાય મારે જોવા જવું છે. ઘડીક થયું ને તો મોરલો બીજી વાર બોલ્યો ને તો કોયલની કહું મળી તૂટવા કે વરસાદ રહી જાય થારું, મારે ઝટ જોવા જવું છે. અને મોરલો ત્રીજી વાર બોલ્યો ને તો કોયલ મનથી વરી ચૂકી, જે હોય મારે એના લગ્ન કરી લેવા. કોયલે નક્કી કરી લીધું. ઘડીક થયું ને વરસાદ રહી ગયો. કોયલ મનાણી ઉડવા, જેથી સૌ પરથી અવાજ આવતો હતો ને, પણ કોયલ ઉડી અને અહીંયા ફૂગે ને એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને ઘોડ આવીને બેસી ગયેલો. એવી બાપુ ઝાડીની ઘટા હતી ને, અહીંયા કોયલ જઈને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કોણ બોલતો હતી? કે ભાઈડો બોલતો હતો. હું કામ? એટલે કોયલ તો બાપુ વિચાર કરવા માંડે કે આનું મોઢું જોયું ખાવા ન મળે, પણ ભગવાન આને કંઠ વાળો તો વિયો ગયો, ખબર એ નથી બિચારીને. એ કે શું હતું? એ કે હતું કાંઈ નહીં, હું તમારા અવાજ ઉપર મોહિત થઈને હું તમને મનથી વરી ચૂકી છું, મારે તમારે લગ્ન કરવાના. ઓલો કે બે ત્રણ ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા, રડતું રડતું હા હું આવ્યું નથી. આપણે ઘણા એમ નથી મેળ પડી ગયો. પછી બે અહીંયા લગ્ન કર્યા ને પછી કોયલે કીધું કે સ્વામિનાથ, મને આ લગ્નનો કઈ, મને આ સંસારનો મોહ નથી, બોલો જ ખરા, મને તમારા અવાજનો મોહ છે. ખોટા હોય તરત મારે કાઢ લે ને. એ કે હું તો એક જ વખત બોલું વરમાં, પછી ક્યાં બોલું? કોયલ ને એમ કે કાલ વર પૂરું થઈ જાય. 2 મહિના 4 મહિના ફરીને 8 મહિનો ધડુકવા, વીજળી મનાણી આપને ચીરવા, અને પછી કોયલ કહે છે સ્વામિનાથ હવે તો બોલો, આ ફરીને 8 આવ્યો, પછી બોલવું પડે. કુકુ કુ બોલ્યો ને 18 મણનો નિહાકો મૂક્યો કે આવી છેતરવીતી મને પહેલા જ કેવું હતું. જો ને આપણા ઘરમાં જેટલી કોયલો નથી હલવાણી, અને નકરી કોયલો હલવાણી એવું નથી હોય, કેટલાય મોરલા ચીબરીઓમાં હલવાના છે. હાલ્યા જાય એટલે આપણે એમ થાય પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં. બાપુ બે પખા હડકાવાની તો જીવવાની મજા આવે. બાકી અહીંયા તમે અમને હાથની હથેળીમાં રાખો અને તમે એ બાજુ સુરેન્દ્રનગર બાજુ આવ્યા હોય અને હું એમ કહું હાલો હાલો, અરે રોટલા ચા પાણી સિવાય જવાય, અને હું આમ ડેલામ લઈ જાઉં અને રહોડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે ચિંતા જવું. અરે હારું માણા ન હોય ને તો બાપુ જીવાય જ નહીં, બાપુ ધૂળ થઈ જાય. હું તો એમ કઉ છું કે જેવું છે ને જે મળ્યું હોય પણ એને બાપુ નિભાવી લ્યો. હવે કઈ 60-70 વર્ષે સુધારો ન થાય, એ સુધારવાનો તો સુધરી ગયું, એ ભાગ ઉપર છોડવું પડે.